વેલકમ ટુ ધ અક્ષરપીડિયા શો. મિત્રોના સહયોગથી જીવનમાં કયા લેવલ સુધી આપણે પહોંચી શકાય છે એના સાર રૂપે આપણે સર્વપ્રથમ મિત્રતા પર આ વાર્તાની શરૂઆત કરવી છે. કે એક સુંદર મજાનું ગામ હતું. એ ગામમાં એક વાણિયો તેલપળીનો ધંધો કરતો હતો. એની ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી. એક દિવસ એક મહાત્મા ત્યાંથી ગામમાંથી પસાર થયા. રાત્રિ રોકાણ આ વાણિયાના ઘરની બાજુમાં હતું. રાત્રે એમણે જોયું કે ગામના તમામ લોકો સૂઈ ગયા છે, પણ આ વાણિયો હજી પોતાનો ધંધો કરી રહ્યો હતો, હિસાબ કિતાબ મેળવતો હતો. એટલે મહાત્માજીને તેના પર દયા આવી. એટલે એણે ત્યાં જઈને જોયું કે અડધી રાત સુધી આ વ્યક્તિ મહેનત કરે છે. એટલે મહાત્માજીએ પોતાની પાસે રહેલો એક પારસમણી આપ્યો અને વાણિયાને કીધું કે આ પારસમણીમાં એટલી શક્તિ છે કે તું કોઈ પણ લોખંડની વસ્તુનો આ સ્પર્શ કરાવીશ તો એ સુવર્ણની અંદર પરિવર્તિત થઈ જશે. એટલે વાણિયો કામની અંદર હતો એટલે એમણે કીધું કે મહાત્માજી પેલો જે ગોખલો છે ત્યાં પારસમણી મૂકી દે, હું મારી અનુકૂળતાએ તેને જોઈ લઈશ. મહાત્માજીએ તે ગોખલાની અંદર દીવાના અજવાળે પારસમણીને મૂક્યો. વળતે દિવસે સવારે મહાત્માજી હિમાલય તરફ પોતાનો પ્રવાસ આગળ વધાર્યો. 6 મહિના પછી મહાત્માજી એ ગામની અંદર પાછા પરત ફરતા હતા. એમણે મનમાં વિચાર્યું કે જ્યારે હું જતો હતો ત્યારે તેની ખૂબ ગરીબ પરિસ્થિતિ હતી, એટલે બની શકે કે આ 6 મહિનાની અંદર તે અત્યારે ખૂબ સારું ઘર બનાવી લીધું હશે અને ખૂબ સારી ગામની અંદર તેની નામના પણ થઈ ચૂકી હશે. પણ જ્યારે આવીને જોયું ત્યારે મહાત્માજીના પગ થંભી ગયા, કારણ કે હજી એ જ પરિસ્થિતિની અંદર એ વાણિયો તે પોતાને ત્યાં ધંધો કરતો હતો. એટલે મહાત્માજીએ આવીને વાણિયાને પૂછ્યું કે મેં તને જે પારસમણી આપેલી હતી એનું તે શું કર્યું? એટલે ધંધાની અંદર એટલો મશગુલ હતો એટલે એણે મહાત્માજીને કીધું કે તમે જે જગ્યાએ પારસમણી મૂકી હતી ત્યાં તમે જઈને તેને સંભાળો. મહાત્માજીએ જઈને જોયું કે પારસમણીની ઉપર ધૂળ ચડી ગઈ હતી, બાવા ચડી ગયા હતા અને પારસમણી દેખાય તેવી ન રહી હતી. મહાત્માજીએ પારસમણી લીધી, તેની સાફ સફાઈ કરી અને વાણિયાને કીધું કે બેટા, આ પારસમણીની શક્તિનો તો તે કોઈ ઉપયોગ કર્યો જ નહીં. તેણે કીધું કે બેટા 5 મિનિટનો તું સમય કાઢ અને તારા ઘરની અંદર જેટલી પણ લોખંડની વસ્તુ હોય તે તું લઈને આવ. મહા મહેનતે એને 500 ગ્રામ જેટલું ખીલ્લી ને વગેરે જે નાના મોટા સાધનો હોય એમાંથી તેને લોખંડ મળ્યું. મહાત્માજીએ બતાવ્યું કે જેના સ્પર્શથી તે સુવર્ણની અંદર પરિવર્તિત થઈ ગયું. આ જોઈને વાણિયો ખૂબ આનંદમાં આવી ગયો કે મહાત્માજી હવે આ પારસમણી છે મને આપતા જાઓ. અને ત્યારે મહાત્માજીએ કીધું તને જ્યારે આ મૂલ્ય સમજાણું ત્યારે એ સમય જતો રહ્યો છે, માટે આ લઈને હવે હું અહીંયાથી નીકળું છું. ભગવાન તારું ભલું કરે. આ વાર્તામાંથી આપણને જીવનમાં શું પાઠ શીખવા મળે છે એ તમારે લોકોએ અત્યારે મનોમંથન કરવાનું છે. તમારે એનો સાર શું છે તે વિચારવાનો છે અને આવતીકાલે જે તેનો ભાગ 2 આવશે તેની અંદર આપણે આ વાર્તાનો શું સાર છે એની સાથે તમારે તેને સુસંગત કરવાનો છે. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રામ રામ.